મરચીપાણી ગામે વૃક્ષ કપાયા હોય કે જે અંગેનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોના આધારે ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી. છોટાઉદેપુર તાલુકાના ડોલરિયા ફોરેસ્ટ રેન્જ હેઠળના મીઠીબોર નજીકના મરચીપાણીમાં ગામે સાગના વૃક્ષો કપાયા અંગે હોબાળો મચ્યો. મરચીપાણી ગામના યુવાઓએ આ ઘટના અંગે જે સાગ કપાયા છે તેનો એક વિડીયો વાયરલ કર્યો છે. વાયરલ કરનાર યુવાઓએ વન વિભાગના કર્મચારીઓ પર આક્ષેપ કરતા તેમણે જ આ સાગ કાપ્યા હોવાનો ઉલ્લેખ કર્યો. વાયરલ વિડીયો એ છોટાઉદેપુર વન વિભાગની ડોલરિયા રેન્જની કામગીરી સામે અનેક સવાલ ઉઠાવી રહી છે, પરંતુ વાયરલ વિડીયોના આધારે ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી છે, મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વિડીયોની સત્ય થતા તપાસિયા દિશામાં તળિયા ઝાટક તપાસ કરવા સ્થાનિક આદિવાસી સમાજમાંથી માંગ ઉઠી રહી છે. રાઠવા નંદુભાઈ સેંગલાભાઈ રહેવાસી મરચીપાણી વિડીયોમાં ઘટના સ્થળ પરથી બોલી રહ્યા છે. તે પ્રમાણે ગામે તારીખ 2 જૂન 2025ના રોજ બપોરે 1:30 વાગ્યાના સુમારે 3 મોટા સાગના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. મશીન વડે આ સાગ કટિંગ કર્યા હતા. આ સમયે એક ટેમ્પો પણ આવ્યો હતો. કટિંગ કરીને આ તમામ સાગના લાકડા ટેમ્પોમાં ભરીને લઈ જવામાં આવ્યા હતા. નાયકા પર્વતભાઈ રમેશભાઈ વિડીયોમાં જણાવી રહ્યા છે કે લાકડા કટિંગ કરવાવાળા મશીન લઈને આવેલા કાંકરકુંડ ગામના 2 વ્યક્તિઓ હતા કે જેમાં મશીનથી વૃક્ષો કટિંગ થતા હોવાનો અવાજ સંભળાયો. તુરંત જ ઘટના સ્થળ પર દોડી ગયા કે જ્યાં ઉપર વર્ણન કર્યું તેમ 2 વ્યક્તિઓ મશીન વડે સાગના વૃક્ષો કાપતા અમે જોયા છે. આ અંગે અમે ફોરેસ્ટર રેન્જ સહિતનાઓને સાગના વૃક્ષો કટિંગ થતા હોવાની ફોન પર જાણ કરી. જો કે કોઈ વ્યક્તિ ત્યાં સાગ કપાયા હતા તે સ્થળે આવ્યું નહોતું. અહીંથી સાગ કાપીને લઈ જવાય ત્યાર પછી અહીં બોલાવાયા હતા અને પૂછપરછ કરવામાં આવી. ત્યાર પછી તેઓ અહીંથી જતા રહ્યા. તો ફોરેસ્ટર રેન્જ ઓફિસર નિરંજનભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે વૃક્ષ પરવાનગી વગર કાપી નાખવામાં આવ્યા હતા, જેનો કબજો લઈ તાત્કાલિક ગુનો દાખલ કરી વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે તેમ જણાવ્યું હતું. આ કયું ગામ તમારું લાગે? મરચીપાણી. મરચીપાણી. તો શું થયું અહીંયા? મરચીપાણી કાલે 2 તારીખ હતી ને, 2 તારીખ 2025ના રોજ હતા. કાલે બપોર પછી 3:30 વાગ્યાના સમય મેં આગળ કપાયા. શાક કપાયા. તો શાક કપાયા, બરાબર. તો શાક કપાયામાં એ લોકો કંઈક કોવાડાથી લઈને આવ્યા કે મશીન કે પછી કંઈ કોનો ઉપયોગ કરીને આ કાપી લઈ ગયા અહીંયાથી બધું આ માલ? મશીન હતું ને, મશીન હતું, બરાબર. એમાં મશીનથી 3 લંગ ફાકડા કાપાડા, બરાબર. બપોરે 2:30 વાગ્યાના ગાળા. હા. એટલે એમાં એક ગાડી મોટી ટ્રક હતી, બરાબર. કાપીને બધા કમ્પ્લીટ કરીને કાયદેસર ભરી ગયા. એ લોકો. તો પછી કાપવાવાળા ને બધા કોણ કોણ હતા? તમારા ગામના હતા કે પછી બીજા ગામના? કાકરકુંડ ના હતા ને, કાકરકુંડનો એક 2 જણા હતા કાપવાવાળા, મશીનવાળા. કાકરકુંડવાળા 2 જણા હતા. એ કોણ કોણ હતા? સુકા ગલિયા. બીજો ટકા કોંગલા, બરાબર. મશીનવાળા એ મશીન લઈને આવેલા. એ મશીન લઈને આવ્યા એ લોકો. એટલે એ લોકો ઉપરથી મળેલા છે તો ને, બરાબર.